Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. This e-learning session initiated by Sri Vidyadhis Vidya Sankull under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our e-learning session. We are discussing subject SPCC. In that part 1, that is commercial correspondence. In that chapter number 3, that is interdepartmental and employee related correspondence, and today this is our lecture number 10 and overall lecture number 18 of this part 1. એટલે કે આપણે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સના ટોટલ અત્યાર સુધીમાં 18 લેક્ચર્સ થયા છે. આ જે કેલ્ક્યુલેશન છે પાછળની એ આમ એક કોમન અન્ડરસ્ટેન્ડિંગ માટે થઈને છે કે કેટલા લેક્ચર્સ ત્યાં છે, કઈ રીતના છે, અને આમ આ એ લોકો માટે થઈને એક વોર્નિંગ છે, એક કોશન છે કે જે લોકો લેક્ચર્સ જોતા નથી. જે લોકો રેગ્યુલરલી લેક્ચર્સ જોતા નથી એમને હું કહી દેવા માંગુ છું કે આપણે સીસીના પોર્શનમાં એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સના પોર્શનમાં ટોટલ જે ચેપ્ટર્સ છે એ 6 ચેપ્ટરમાંથી ને 4th ચેપ્ટરને આપણે રિમૂવ કર્યું છે, કેમ કે બોર્ડે આ વર્ષે 4th ચેપ્ટર છે એ લીધું નથી, એટલા માટે આપણે પણ લઈશું નહીં. પણ એ સિવાયના બાકીના 5 ચેપ્ટર્સ છે એમાંથી આપણે ઓલરેડી 3rd ચેપ્ટર છે એનું ડિસ્કશન શરૂ છે. અને આ 3rd ચેપ્ટરની અંદર થઈને ટોટલ અત્યાર સુધીમાં 1st, 2nd અને 3rd એમ ત્રણેય ચેપ્ટરના થઈને ટોટલ 18 લેક્ચર છે એ આજે થયા છે. જે લોકોએ હજી નથી જોયા, જેમને એમ છે કે મને એસપીસીસી નથી આવડતું, મને એસપીસીસી નથી સમજાતું, એ લોકોને એક રિક્વેસ્ટ છે કે તમને આવડે છે એવો એપ્રોચ રાખી અને સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરો અને 18th લેક્ચર સુધીના બધા લેક્ચર્સ જો. હું તમને 100% બેટ મારીને કહું છું કે તમને બધું સમજાશે, બધું આવડશે. આ કોઈ એવો અઘરો સબ્જેક્ટ નથી કે ના સમજાય. ઇટ ઇઝ નોટ અ રોકેટ સાયન્સ. ઇટ્સ અ નોર્મલ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એન્ડ સેક્રેટરીયલ પ્રેક્ટિસીસ. એટલે કે તમે જો સ્ટાર્ટ કરશો ને તો હજી પણ મોડું નથી થયું અને આપણે સાથે થઈ શકીએ એમ છીએ. પણ તમે મેન્ટાલિટી જે કેવી સેટ કરી દેશો કે ના મને નહીં જ ફાવે અને નથી જ આવડે, તો નહીં જ આવડે તમને વર્લ્ડનો કોઈ પણ ટીચર છે એ નહીં સમજાવી શકે. એટલે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને હજી પણ તમને હમ્બલ રિક્વેસ્ટ છે કે તમે જે લેક્ચર્સ છે એ બધા જોવા માંડો. બધી વસ્તુ ઓલરેડી અંદર આપી જ છે. એ બધી વસ્તુ એમ જ તમે કરશો તો તમે સારી રીતે એમાં માર્ક્સ છે ગ્રેપ કરી શકશો. હવે આપણે અત્યાર સુધી બેઝિકલી જે ચેપ્ટર 2 પોર્શનમાં ડિવાઇડેડ છે એમાંનો પહેલો પોર્શન હતો ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોમ્યુનિકેશન. અને ઇન્ટર ડિપાર્ટમેન્ટલની અંદર આપણે 3 ટોપિક જે છે મેઇન એના એ બહુ ડિટેલમાં ડિસ્કસ કર્યા હતા, જેમાં નોટિસ, મેમો અને સર્ક્યુલર હતું. એના રિલેટેડ એના મોડેલ લેટર્સથી માંડીને બધી વસ્તુ આપણે એ ટાઈમે ડિસ્કસ કરી લીધી. પછી આપણે સ્ટાર્ટ કર્યું એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સ. એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સ જે છે એમાંનું મેજોરિટી જે થિયરી પોર્શન છે એ સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ચેપ્ટર નંબર 5th કે જે સ્ટાફિંગનું ચેપ્ટર છે એને રિલેટેડ કન્સેપ્ટ્સ છે અને એને કોમન કન્સેપ્ટ્સ આવતા હોવાથી તમને આ બધા ટોપિક છે ઇઝીલી સમજાઈ જશે. ખાલી એક ફરક છે તો શું છે તો કે એમાં પ્યોર થિયરી છે, જેમાં તમને ખાલી અને ખાલી મિનિંગ આપ્યા છે, જ્યારે અહીંયા તમને મિનિંગ સાથે એના કેરેક્ટરિસ્ટિક્સ અથવા તો એના ફંક્શન્સ તમને સમજાય એ રીતના અને સાથે સાથે એના મોડેલ લેટર્સ પણ આપ્યા છે કે કઈ રીતના આપણે એ લેટર્સ થ્રુ એ કરી શકીએ છીએ. તો એ વસ્તુને કન્સિડર કરીએ તો અત્યાર સુધીમાં સૌથી પહેલાં આપણે રિક્રુટમેન્ટ, એનું બેઝિક નોલેજ,
એના ટાઈપ્સ ઓફ રિક્રુટમેન્ટ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હતું એ, પછી એના મોડેલ પેપર અથવા તો એને કહીએ કે મોડેલ લેટર્સ છે, જેમાં રિટન ટેસ્ટમાં પ્રેઝન્ટ રહેવાનું અને પર્સનલ ઇન્ટરવ્યૂમાં પ્રેઝન્ટ રહેવાનું, એવા 2 લેટર્સ આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યા. પ્રીવિયસ સેશનમાં આપણે મિનિંગ ઓફ સિલેક્શન અને ડિટેલ્સ કવર્ડ ઇન ધ લેટર ઓફ એપોઇન્ટમેન્ટ છે એ ડિટેલમાં ડિસ્કસ કર્યું કે કયા કયા એવા પોઈન્ટ્સ છે કે જે એપોઇન્ટમેન્ટ લેટરની અંદર કવર થાય છે, અને એના રિલેટેડ એક જે મોડેલ લેટર હતું એ પણ આપણે ડિસ્કસ કર્યું. એટલે અહીંયા આગળ સૌથી પહેલાં રિક્રુટમેન્ટ અને પછી સિલેક્શન, અને સિલેક્શનની પ્રોસિજરની અંદર એપોઇન્ટમેન્ટ લેટર એમને આપી દીધો છે. હવે એ 100% છે એ જોબમાં રૂટીનલી લાગી ગયો છે અને એનું જોબ છે એ શરૂ થઈ ગયું છે. તો અમુક વર્ષો પછી જ્યારે ઓર્ગેનાઇઝેશનની કન્ડિશન્સ હોય છે, એની ટર્મ્સ હોય છે કે 3 years 5 years કે 10 years ક્યારે પ્રમોશન મળશે, એ હિસાબે હવે એને પ્રમોટ કરવામાં આવશે. એટલે આપણે પ્રમોશન છે એના રિલેટેડ ટોપિક છે આજે જોઈશું. પ્રમોશનમાં સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું મિનિંગ ઓફ પ્રમોશન. મિનિંગ ઓફ પ્રમોશન થી સ્ટાર્ટ કરશું કે જે પેજ નંબર 43 પર આપેલું છે. The basic need of any organization is to retain the human resource properly. એક વખત તમે કોઈ વ્યક્તિને રિક્રુટમેન્ટ સિલેક્શન પ્રોસિજરથી ને હાયર કરી લો છો, એને તમારા ઓર્ગેનાઇઝેશનમાં તમે એન્ટ્રી આપી દો છો અને એ તમારા ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરવા માંડે છે, ત્યાં તમારું ટાસ્ક છે એ પૂરી થતી નથી. તમારે વર્ષોના વર્ષો સુધી એ એમ્પ્લોયીને મેન્ટેન કરવાનો છે, એટલે કે એને ત્યાં ને ત્યાં રહે એનો પ્રયાસ કરવાનો છે, એની ટ્રાય કરવાની છે. આ સંજોગોને જોતા તમે સમજો કે આપણે લાસ્ટ સેશનમાં વાત થઈ હતી કે ઘણા બધા એમ્પ્લોઈઝ જમ્પ લેતા હોય છે, એટલે કે એક ઓર્ગેનાઇઝેશન છોડી અને બીજા ઓર્ગેનાઇઝેશનમાં જાય અને ત્યાંથી ને પછી પાછા અમુક વર્ષો પછી પાછા અહીંયા આવે. એમાં એમને ગ્રેડ પે પણ મળે છે અને સાથે સાથે હાયર પોઝિશન પણ મળે છે. તો જ્યારે એમ્પ્લોઈઝ આવી રીતનું કરે ત્યારે જે તે ઓર્ગેનાઇઝેશનની પ્રેસ્ટીજ બગડે. કેમ? તો કે એની પ્રોપર સિસ્ટમ છે કે જે પ્રમોશન રિલેટેડ છે, ગ્રેડ પે રિલેટેડ, એ એફિશિયન્ટ નથી એવું માર્કેટમાં માનવામાં આવે. તો એવું ના થાય એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે એના માટે થઈને આપણે એમ્પ્લોયીને રિટેઇન કરવા પડે, મેન્ટેન કરવા પડે કે જે આપણા ઓર્ગેનાઇઝેશનમાં પ્રોપરલી રહી શકે. એટલે ધ બેઝિક નીડ ઓફ એની ઓર્ગેનાઇઝેશન ઇઝ ટુ રિટેઇન ધ હ્યુમન રિસોર્સ પ્રોપરલી. એ લોકો આપણા જ ઓર્ગેનાઇઝેશનમાં રહે લાંબા વર્ષો સુધી. કેમ કે તમને ખબર છે, તમે સ્ટાફિંગમાં જોયું છે કે હ્યુમન રિસોર્સ ઇઝ એન ઇનવેલ્યુએબલ અસેટ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. બાકી જેટલા પણ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એ હ્યુમન રિસોર્સ વગર બધા નકામા છે. હ્યુમન રિસોર્સ વગર એમની કોઈ લાઈફ છે નહીં. એ વસ્તુને કન્સિડર કરી અને આપણે એમ્પ્લોયી આપણે ત્યાં લાંબા સમય સુધી રહે એનો ટ્રાય કરવાની છે. સ્ટ્રક્ચર ઓફ એની ફર્મ ઓર ઓર્ગેનાઇઝેશન ઇઝ અરેન્જ ઇન સચ અ વે ધેટ પ્રોવાઇડ્સ એન્કરેજમેન્ટ ટુ એમ્પ્લોઈઝ ફોર પ્રોગ્રેસ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર હોય છે, એમાં અપર સાઈડ જવું હોય ને તો 2 જ રસ્તા છે. એક તો તમે એજ્યુકેશનલી ક્વોલિફાઈડ હોવા જોઈએ અને એક્સપિરિયન્સડ હોવા જોઈએ. એ ના હોય તો સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રેચ, કે તમે બેઝિક એજ્યુકેશનલી ક્વોલિફાઈડ થઈ અને કોઈ પણ કંપનીમાં, કોઈ પણ ફર્મમાં એન્ટ્રી લઈ લો અને સ્ટેપ બાય સ્ટેપ એમાં અપર પોઝિશન સુધી પહોંચતા જાય. દરેક કંપનીનું સ્ટ્રક્ચર એવું જ હોય. તમે ક્લર્ક છો ત્યારે હેડ ક્લર્ક બનવા માટે તો કે એક એક્ઝામ પાસ કરો અને 3 yearsનો એક્સપિરિયન્સ એટલે હેડ ક્લર્ક બનો. હેડ ક્લર્કમાંથી ને ઉપર એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવથી ઓફિસર, ઓફિસરથી મેનેજર, મેનેજરથી બ્રાન્ચ મેનેજર, એમ અપર જવા માટે થઈને
એક આખું સ્ટ્રક્ચર બનાવ્યું હોય છે કે જે સ્ટ્રક્ચરને તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો તો તમે અપર જઈ શકો. એટલે અહીંયા કીધું છે કે સ્ટ્રક્ચર ઓફ એની ફર્મ ઓર ઓર્ગેનાઇઝેશન ઇઝ અરેન્જ. દરેક ફર્મ છે એવી રીતના પ્રોપરલી સ્ટ્રક્ચર બનાવે છે that provides encouragement to employee for progress, કે એમ્પ્લોયી એમાં પ્રોગ્રેસ કરી શકે. One of the stages of this structure means promotion for employee. અને આ સ્ટેજ છે એમના નામ છે પ્રમોશન. એટલે કે એમ્પ્લોયી છે એ અપરની પોઝિશન ઉપર જઈ શકે છે. પ્રમોશન ઇઝ સેડ ટુ બી રેઝ ઇન ડેઝિગ્નેશન. ત્યાં લાઈન પ્રમોશન એટલે શું? રેઝ ઇન ડેઝિગ્નેશન. કે તમે જે પોઝિશન ઉપર છો એનાથી ઉપરની પોઝિશન પર જાઓ. ઇન નોર્મલ સેન્સ પ્રમોશન મીન્સ ટુ રેઝ એન એમ્પ્લોયી ફ્રોમ ધ પ્રેઝન્ટ ડેઝિગ્નેશન ટુ હાયર પોસ્ટ. આપણે નોર્મલ કેસમાં પ્રમોશન વર્ડ બહુ બધી જગ્યાએ સાંભળીએ છીએ અને આપણે સમજીએ પણ છીએ કે પ્રમોશન એટલે શું, તો કે એમ્પ્લોયી અત્યારે જે પોઝિશન હોય એના કરતાં અપર પોઝિશનમાં પહોંચે. Due to promotion, an employee gains economic benefit and status as well. શું મળે પ્રમોશનથી? ઇકોનોમિક બેનિફિટ. એટલે કે અત્યારે એની સેલેરી છે એ કરતાં સેલેરીમાં વધારો થાય એન્ડ સ્ટેટસ એટલે કે પોઝિશનમાં પણ વધારો થાય. અત્યારે એ જે પોઝિશન છે એ કરતાં અપરની પોઝિશન બાજુ આગળ વધે અને ધીમે ધીમે એનો વોઇસ છે એટલે કે ડિસિઝન મેકિંગની અંદર એ પોતાનું કન્ટ્રીબ્યુશન કરી શકે. એટલે અહીંયા આગળ આપણે એનું મિનિંગ જોયો. હવે જોઈશું રીઝન્સ ફોર પ્રમોશન. કયા કયા કારણોથી પ્રમોશન થાય છે એ આપણે જોઈએ. The reasons for promotion માં first, when the employee completes a certain fixed years of service, he/she gets promotion. હવે એક નોર્મલ કેસ સમજો તો પ્રમોટ થવા માટેની બેઝિક નીડ શું? આ બધું વર્ષોથી ચાલ્યું આવે. પહેલાના સમયમાં કિંગ હતા તો કિંગનો જે એલ્ડર સન હોય પહેલા યુવરાજ બને અને કિંગ પછી એ પોતે કિંગ બને અને એનો જે યંગર સન હોય એ પાછો યુવરાજ બને. હવે ધારો કે એલ્ડર સન છે એ કોઈ યુદ્ધ કરવામાં કે એમાં એનું ડેથ થઈ જાય તો પાછો જે યંગર સન છે એ ઉપરની પોઝિશન. એટલે સ્ટેપ બાય સ્ટેપ કિંગ, યુવરાજ, સેકન્ડ યુવરાજ. જ્યારે કિંગની ડેથ થાય એટલે યુવરાજ છે એ ફર્સ્ટ પોઝિશન આવે, જે સેકન્ડ યુવરાજ છે એ સેકન્ડ પોઝિશન પર આવે અને જ્યારે પાછું ફર્સ્ટ યુવરાજની ડેથ થાય એટલે સેકન્ડ યુવરાજ છે ઓટોમેટિકલી પોસ્ટ પામે. આમ પ્રમોશન છે એ કંપનીમાં પણ થતું હોય. પણ અહીંયા શું કીધું છે કે when the employee completes a certain fixed year in service. સે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટમાં એવું છે કે 3 years થાય ને એટલે તમારી ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટલ પોઝિશન ચેન્જ થાય, ટ્રાન્સફર થાય અને એની કંઈક એક્ઝામ આવે છે એ તમે પાસ કરો તો 3 years તમે ઉપરની બાજુ પ્રમોટ થતા જાય. હવે સમજો કે એમાં એવી પોઝિશન છે કે મેનેજર બનવા માટે 10 years જોવે તો જેવા ઓર્ગેનાઇઝેશનમાં તમારા 10 years થાય એટલે તમે ઓટોમેટિકલી અપર પોઝિશન પર નીકળી જાઓ. એટલે પહેલું રીઝન શું છે? કમ્પ્લીટ્સ અ સર્ટેન ફિક્સ યર્સ ઇન સર્વિસ. એટલે જેવા ફિક્સ યર ઇન સર્વિસ પતે એટલે he/she gets promotion. Second, when the employee acquires additional academic or technical qualification, he/she is promoted. જ્યારે એ ભાઈએ ઓર્ગેનાઇઝેશનની અંદર એઝ અ ક્લર્ક તરીકે એડમિશન લીધું ત્યારે ગ્રેજ્યુએટ હતો. ઓર્ગેનાઇઝેશન દ્વારા કહેવામાં આવ્યું જો તું માસ્ટર્સ કરી લે તો અમે તને હેડ ક્લર્ક તરીકે અપર પોઝિશન આપી દઈશું. એટલે એને માસ્ટર્સ જોઈન કર્યું, વર્કની સાથે સાથે ભણતો ગયો. જેવું એનું માસ્ટર્સ કમ્પ્લીટ થયું એટલે એ ત્યાંથી ને હેડ ક્લર્ક પહોંચી ગયો.
પછી હેડ ક્લર્કને એવું કીધું કે તું આપણા ડિપાર્ટમેન્ટની કોઈક એવી એક્ઝામ છે કે જે તું ક્લિયર કરી દે તો તને ઓફિસર ગ્રેડ પણ મળી જાય છે, એટલે એક્ઝામ ક્લિયર કરે છે અને ઓફિસર ગ્રેડ પર જાય. તો આ એક એવી પોઝિશન છે કે જેનાથી ને અપર જઈ શકે. તો બીજું રીઝન શું કીધું? એમ્પ્લોયી એક્વાયર એડિશનલ academic or technical qualification. આ સેકન્ડ રીઝન છે કે જેનાથી ને પ્રમોશન મળી શકે. કે જેમ જેમ એ આગળ જતો જાય, તમે મ્યુચ્યુઅલ ફંડમાં એમાં જો ને તો એમાં એમપીની એક્ઝામ આવે, ક્લિયર કરો એટલે તમે મ્યુચ્યુઅલ ફંડના એજન્ટ બની શકો. એમ આ બધા ઓર્ગેનાઇઝેશનમાં જેમ જેમ તમારું એકેડેમિક અને ટેકનિકલ નોલેજ વધે એટલે તમે ઓટોમેટિકલી પ્રમોટ થઈ જાઓ. થર્ડ, વેન ધ એમ્પ્લોયી એક્વાયર સ્પેશિયલ અચીવમેન્ટ હી શી પ્રમોટેડ. એટલે ત્રીજું શું છે? એક્વાયર સ્પેશિયલ અચીવમેન્ટ, કંઈક કોઈક ફિલ્ડની અંદર એ એક્સ્ટ્રા ઓર્ડિનરી કન્ટ્રીબ્યુટ કરે અને એક્સ્ટ્રા ઓર્ડિનરી કન્ટ્રીબ્યુશન કરવાના લીધે થઈને એનું સ્પેશિયલ અચીવમેન્ટ એટલે એમ્પ્લોયી ઓફ ધ યર હોય, અથવા તો કોઈક સ્ટેટ લેવલ અથવા તો નેશનલ લેવલે કોઈક ક્રિકેટ ટીમમાંથી કે સ્પોર્ટ્સમાંથી ને એનું બહુ સારું એવું કન્ટ્રીબ્યુશન હોય, એટલે કે એમાં એ બહુ સારી એવી પોઝિશન ઉપર પહોંચ્યો તો એને કહેવાય સ્પેશિયલ અચીવમેન્ટ. અને સ્પેશિયલ અચીવમેન્ટના લીધે એ ઓટોમેટિકલી પ્રમોટ થઈ જાય છે. પછી નેક્સ્ટ ફોર્થ પોઈન્ટ છે, કન્સિડરિંગ ધ સ્પેશિયલ એક્સપર્ટાઇઝ સ્કિલ એમ્પ્લોયી ઇઝ પ્રમોટેડ. Considering special expertise skills. હવે આમાં શું હોય? એક વર્કર છે, એ ઓર્ગેનાઇઝેશનમાં છેલ્લા 10 વર્ષથી વર્ક કરે છે. એ ઓર્ગેનાઇઝેશનના એક એક કોર્નર, એક એક મશીન, એક એક એમ્પ્લોયીને જાણે છે, દરેકની વર્કિંગ મેથડથી લઈ અને આખી પ્રોસિજર એને ખબર છે. ભલે ભણેલો નથી, ભલે એજ્યુકેશનલી ક્વોલિફાઈડ નથી, એકેડેમિક્સ એનું સારું નથી, પણ આ એક એવો બેનિફિટ છે કે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન લેવા માંગે. એ 10 વર્ષથી ને સેમ પોઝિશન ઉપર વર્ક કરે છે, એટલે એમાં એક્સપર્ટાઇઝ થઈ ગયો છે, એની એમાં સ્કિલ છે એ બેસ્ટ થઈ ગઈ છે, એટલે એને ઓટોમેટિકલી સુપરવાઇઝર તરીકે પ્રમોટ કરી દેવામાં આવે કે હવે તારા બધાનું છે એ બધા પ્રોપરલી વર્ક કરે છે કે નથી કરતા. જો એને કહેવાય સ્પેશિયલ એક્સપર્ટાઇઝ અથવા તો સ્કિલ્સ, કે જે એકનું એક રિપીટેડલી વર્ક કરવાથી ને કોઈ પણ વ્યક્તિને મળે. આજે કોઈ પણ ટીચર હોય કેમ કેપેબલ થાય? તો કે એકનો એક કોર્સ છે એ રિપીટેડલી એક વર્ષમાં 3-3, 4-4 વખત, અમે સમજો કે અમારા ક્લાસીસ હોય એમાં અમે કરાવતા હોય, બીજી સ્કૂલ્સમાં કરાવતા હોય, તો એ એકની એક વસ્તુ રિપીટેડલી કરાવવાથી ને એ વસ્તુનો બેનિફિટ મળે કે સ્પેશિયલ એક્સપર્ટાઇઝની સ્કિલ હોવાના લીધે થઈને એને ઓટોમેટિકલી પ્રમોશન મળી જાય. ફિફ્થ, promotion is given considering the need of the organization. હવે સમજો કે કોઈ એક ઓર્ગેનાઇઝેશનમાં જે અપર લેવલનો ઓફિસર હતો ને એ રિટાયર થયો, એની એજ થઈ ગઈ એટલે એને રિટાયરમેન્ટ લીધું, તો એની પોસ્ટ ખાલી પડી. તો એનાથી ઇમિડિયેટ નીચેનો જે સબઓર્ડિનેટ છે એને ઓટોમેટિકલી એક ધક્કો ઉપર મારી દેવામાં આવે. સેમ વે કોઈ એમ્પ્લોયીની ડેથ થાય છે, કોઈ રિઝાઇન કરે છે, અથવા તો કોઈને કોઈ એવા ક્રોનિક ડિઝીઝના લીધે થઈ ગઈ, અથવા તો કોઈકની પોઝિશન પરથી ટ્રાન્સફર થઈ ગઈ છે બીજી જગ્યાએ, તો અહીંયા આગળ એની પોઝિશન છે એ ખાલી રહી છે. ઘણા બધા હોય છે એવા ઓર્ગેનાઇઝેશન કે જેમાં એમ્પ્લોઈઝ અમુક ટાઈમ પછી પોતાના નેટિવ ટ્રાન્સફર થઈ જાય, તો અહીંયા જે એની એકચ્યુઅલ પોઝિશન જે હોય છે એ ખાલી પડી હોય છે. તો એ પછી એનો જે ઇમિડિયેટ તરતનો જે સબઓર્ડિનેટ છે કે જે ક્વોલિફાઈડ, એક્સપર્ટાઇઝ બધું જ હોય, પણ અત્યાર સુધી પોઝિશન ખાલી ન હોવાને લીધે એ ઉપર પ્રમોટ ન થતો હોય, એને નીડ ઓફ ધ ઓર્ગેનાઇઝેશનના હિસાબથી ને
ઉપર સીધો પ્રમોટ કરી દેવામાં આવે છે. ક્લિયર? તો આવી રીતના આપણે પહેલા મિનિંગ ઓફ પ્રમોશન જોયું, પછી એના રીઝન્સ જોયા. હવે આપણે એના મોડેલ પેપર્સ જોઈશું. મોડેલ લેટર્સ રિગાર્ડિંગ પ્રમોશન, પેજ નંબર 43. સૌથી પહેલો લેટર છે એ મહેતા બ્રધર્સ લખે છે. એટલે આપણે પાછું જે આપણું રૂટીન જે સ્ટ્રક્ચર ઓફ ધ લેટર છે એ દરેકમાં સબ્જેક્ટ અને કન્ટેન્ટ ચેન્જ થાય. બાકી જે એનું કોમન જે પાર્ટ્સ છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે. એ વસ્તુને કન્સિડર કરી અને તમે જે એના પોઈન્ટ છે, જે બધા હેડિંગ, ડેટ, ઇનસાઇડ એડ્રેસ, સેલ્યુટેશન, સબ્જેક્ટ, બોડી ઓફ ધ લેટર, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, સિગ્નેચર, એ બધા પાર્ટ છે ખાસ લર્ન કરી રાખો. પછી દરેક વખતે અલગ અલગ સિચ્યુએશન વાઇઝ ખાલી આપણે એમાં કન્ટેન્ટ જ ચેન્જ કરવાની રહી. બાકીનું જે સ્ટ્રક્ચર છે એ તો એઝ ઇટ ઇઝ એમ નોર્મલ હોય છે એમ જ રહેવાનું છે. એ વસ્તુને ધ્યાનમાં લઈ સૌથી પહેલું આવશે હેડિંગ. મહેતા બ્રધર્સ, શાંતિ કોમ્પ્લેક્સ, પાટણ રોડ, મહેસાણા 384210. આ બધું લેટરની રાઇટ હેન્ડ સાઈડ લખવામાં આવશે. જનરલી લેટર પેડ હોય તો વચ્ચે લખાય, પણ આપણે એટલા બધા લેટર્સ જોયા, એમાં મેજોરિટીમાં એ લોકો રાઇટ હેન્ડ સાઈડ લખે છે. એટલે આપણે પણ એવી પ્રેક્ટિસ કરશું કે આપણે એડ્રેસ એ રાઇટ હેન્ડ સાઈડ લખીએ અને લેફ્ટ હેન્ડ સાઈડ એનો ફોન નંબર અને ઈમેલ આઈડી કોટ કરશું. તો સૌથી પહેલો હેડિંગ. લાઈન નથી છોડી, પણ આપણે કમ્પલસરી છોડવાની છે. લેફ્ટ વન લાઈન બ્લેન્ક and write down the date as 28 November 2017. તમે ત્યાં ડેટ લખી, એના પછી એક લાઈન છોડી અને લેફ્ટ હેન્ડ સાઈડ હવે ઇનસાઇડ એડ્રેસ આવશે. ઇનસાઇડ એડ્રેસ એટલે કે જે એમ્પ્લોયીને આપણે લેટર લખીએ છીએ એ એમ્પ્લોયીનું આવશે. તો શ્રી વિદ્યુત દેસાઈ નામ છે ભાઈનું. સિનિયર ક્લર્ક, અત્યારની એની પોઝિશન મહેતા બ્રધર્સમાં સિનિયર ક્લર્ક તરીકેની છે. અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ, સિનિયર ક્લર્ક ક્યાં છે? તો કે અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં છે. કઈ જગ્યાએ? તો કે મહેતા બ્રધર્સ, મહેસાણા. એટલે આ ચાલુ જોબ પર વ્યક્તિ કામ કરે છે અને ત્યાંથી એનું પ્રમોશન થાય છે. એટલે આ લેટર એના ઘર પર ન મોકલતા એ જે જગ્યાએ વર્ક કરે ત્યાં પોસ્ટ કરવામાં આવે. બેઝિકલી આ તો પોસ્ટે ન કરવાનું હોય. આ પેલો પીયુન છે અહીંથી લઈ જઈને અને આપી દે, લ્યો સાહેબ તમને પ્રમોશન મળ્યું. સિવાય કે એનું હેન્ડલિંગ બધું રજિસ્ટર્ડ ઓફિસ અથવા તો રિજનલ ઓફિસથી થતું હોય તો ત્યાંથી ને અહીંયા આગળ આવે. શ્રી વિદ્યુત દેસાઈ, સિનિયર ક્લર્ક, પોઝિશન ખાસ લખવી જરૂરી છે, ભૂલાય નહીં. કયા ડિપાર્ટમેન્ટમાં છે? તો કે અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં છે, મહેતા બ્રધર્સ, મહેસાણા. પછી એનો સબ્જેક્ટ. તો સબ્જેક્ટની અંદર એ શું લખ્યું છે કે લેટર ઇન્ફોર્મિંગ પ્રમોશન. ખુશ થઈ જાઓ, જલસા કરો, એમ તમારું પ્રમોશન ડ્યુ થઈ ગયું છે અને આ લેટર છે એ તમને પ્રમોશન ઇન્ફોર્મ કરવા માટે થઈને છે. પછી આવે સેલ્યુટેશન, જેમાં આવશે સર. બોડી ઓફ ધ લેટર બેઝિકલી 3 પેરેગ્રાફ્સનો હોય છે. ઇન્ટ્રોડક્ટરી, મેઇન બોડી અને કન્ક્લુઝન. પણ અહીંયા આગળ એમને અમુક ઇન્ફોર્મેશન વધારે લીધી હોવાથી 4 પેરેગ્રાફનો છે. ફર્સ્ટ પેરેગ્રાફ ઇન્ટ્રોડક્ટરી, જેમાં we are very pleased to inform you that you have been promoted from your present designation to the manager of the accounts department. સિનિયર ક્લર્ક છે, વર્ષોથી ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે. એટલે આ 5માંથી કોઈ પણ એક રીઝન કાં તો ફિક્સ યર કમ્પ્લીટ થયા છે, અથવા તો એને એકેડેમિક ટેકનિકલ નોલેજ લીધું હશે, અથવા સ્પેશિયલ અચીવમેન્ટ હશે, સ્પેશિયલ એક્સપર્ટાઇઝ હશે, કાં નીડ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન હશે. એ આપણે આગળ જશું એટલે સમજાઈ જશે. પણ અત્યારે એમને ઇન્ટ્રોડક્શનમાં જેવું કહી દીધું કે અમને જણાવતા ખુશી થાય છે કે તમારી અત્યારે પ્રેઝન્ટ ડેઝિગ્નેશન છે સિનિયર ક્લર્કની, ત્યાંથી ને તમે અપર ડેઝિગ્નેશન એઝ અ મેનેજર તરીકે અપોઇન્ટ થાવ છો. એઝ પર ધ પોલિસી ઓફ ધ કંપની. હવે એને રીઝન કીધું શું કામ પ્રમોશન થાય છે. તો કે કંપનીની પોલિસી પ્રમાણે the employee who achieves additional academic qualification or technical qualification set by the company within 5 years of service is highly rewarded by the company.
તમે એક વખત કંપની જોઈન કર્યા પછી વિધિન 5 યર્સની અંદર જો તમે કોઈ ટેકનિકલી અથવા તો એકેડેમિકમાં એવું બેસ્ટ અચીવમેન્ટ લઈ આવો કે અત્યારની તમારી ઓલા કરતાં વધારે હોય, તો કંપનીએ એમને હાઈલી રિવોર્ડ કરવા માટે થઈને પ્રમોશન આપવું એવી આપણી પોલિસી જ છે. તમારા માટે નથી બનાવી, વર્ષોથી ચાલી જ આવે છે. એટલે એને કીધું છે પોલિસી ઓફ ધ કંપની, એમ્પ્લોયી હુ અચીવ્સ એડિશનલ એકેડેમિક ક્વોલિફિકેશન, કે જેનું એકેડેમિક સારું હોય ઓર ટેકનિકલ ક્વોલિફિકેશન set by the company within 5 years of service is highly rewarded by the company. Next para, you have been promoted to the manager of account department as the additional qualification you have obtained and the experience you have gained the policy of our company. એટલે એને બંને થયું, કંપનીની પોલિસી પ્રમાણે 5 યર્સનું સર્વિસ છે એ પણ બત્યું અને એડિશનલ એકેડેમિક અને ટેકનિકલ ક્વોલિફિકેશન પણ મળ્યું. આ બંને કમ્બાઇન્ડ રીઝન હોવાના લીધે થઈને વિદ્યુતભાઈને પ્રમોટ કરવામાં આવ્યા છે. તમને અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટની એડિશનલ શું કીધું, યુ હેવ બીન પ્રોમોટેડ ટુ ધ મેનેજર ઓફ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ એઝ ધ એડિશનલ ક્વોલિફિકેશન યુ હેવ ઓબ્ટેન. તમે જે એડિશનલ ક્વોલિફિકેશન લીધી એટલા માટે થઈને તમને એક અપર પોઝિશન આપવામાં આવી છે અને કંપનીની પોલિસી પણ છે. યુ હેવ બીન અપોઇન્ટેડ for the above from post from 10th December 2017. અત્યારે 28 નવેમ્બરે લખ્યું છે, એકાદ બે દિવસમાં પહોંચે એટલે 30 નવેમ્બર આજુબાજુ પહોંચે તો 10th ડિસેમ્બરથી તમારી પોઝિશન છે એ બદલાઈ જશે. ત્યાં સુધી તમે સિનિયર ક્લર્ક છો અને પછી તમે મેનેજર બની જશો. ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ચેન્જ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ સર્વિસ. હવે તમે જ્યારે સિનિયર ક્લર્કમાંથી મેનેજર થાવ છો ત્યારે તમારી વર્ક મેથડથી માંડીને બધામાં ચેન્જીસ આવશે, એની ઇન્ફોર્મેશન. કન્ડિશન ઓફ સર્વિસ, કઈ રીતના ટર્મ્સ અને કન્ડિશન્સ છે એ. ન્યૂ પે સ્કેલ, હવે નવું પગાર ધોરણ આવશે કેમ કે હવે તમે હાઈલી ક્વોલિફાઈડ છો એટલે સેલેરી વધવાની છે. એન્ડ અધર એલાઉન્સીસ એટસેટ્રા આર ગિવન ઇન ધ લેટર એન્ડ ક્લોઝડ. તો આ લેટરની સાથે અમે એક લેટર બીજો જોડ્યો છે જેમાં બધી ઇન્ફોર્મેશન લખવાની. મેં તમને અપોઇન્ટમેન્ટ લેટર વખતે સમજાવ્યું હતું કે પ્રમોશન વખતે જે પે સ્કેલ ચેન્જ થાય એ ટાઈમે લેટરમાં મેન્શન કરવાનું આવે. એટલે અહીંયા આગળ ક્લિયરલી કીધું છે ન્યૂ પે સ્કેલ એન્ડ અધર અલાઉન્સીસ બધી વસ્તુ આની સાથે જે લેટર છે એમાં છે. યુ આર રિક્વેસ્ટેડ ટુ એશ્યોર ડ્યુટીઝ ફ્રોમ ધ ડેટ મેન્શન ઇન ધ લેટર. જે તારીખ અમે લેટરમાં મેન્શન કરી છે એ દિવસથી તમે તમારી જોબ જોઈન કરી લેશો એવી અમને આશા છે. બેસ્ટ વિશિસ. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં યોર સિન્સિયરલી ઘનશ્યામ ચૌધરી, HR મેનેજર છે. તમે લાસ્ટ પેરામાં મેન્શન કર્યું છે કે આની સાથે લેટર અમે જોડ્યો છે તો એનું એટેચમેન્ટ છે એ કરવું પડશે. એટલે કોપી ટુ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. આ કોપી મોકલવામાં આવી છે. સાથે સાથે આપણે નીચે આ લોકો ભૂલી ગયા છે, આપણે એન્ક્લોઝમેન્ટ લખવાનું છે લેટરની નીચે ENCL કરીને એન્ક્લોઝમેન્ટ તરીકે લેટર ઇન્ફોર્મિંગ અબાઉટ pay scale and terms and conditions. So here we have completed the meaning of promotion અને પ્રમોશનના રીઝન અને એના લેટર્સ જોયા. હવે આપણે આગળ વધશું તો આગળ આપણે જોઈએ તો મીનિંગ ઓફ ટ્રાન્સફરથી સ્ટાર્ટ કરીએ. પ્રમોશનમાં આપણે બે પોઈન્ટ ડિસ્કસ કર્યા, મીનિંગ રીઝન્સ ઓફ પ્રમોશન અને મોડેલ લેટર્સ. હવે સેમ વે નેક્સ્ટ વસ્તુ આવે છે એ છે ટ્રાન્સફર. ટ્રાન્સફરમાં સૌથી પહેલું
મિનિંગ ઓફ ટ્રાન્સફર થી સ્ટાર્ટ કરશું. ટ્રાન્સફર એટલે બેઝિકલી શું? તો આપણે ઓલરેડી ઓસીમાં આવી ગયું છે કે ટ્રાન્સફર એટલે કે એ વ્યક્તિ છે કે જે અત્યારની જે પોઝિશન જે પ્લેસ પર જોબ કરે છે ત્યાંથી ને બીજા પ્લેસ પર ચેન્જ કરવા. સોરી, નોર્મલ ટ્રાન્સફર એ આવે અને ટ્રાન્સફર વિથ પ્રમોશન એ આવે. નોર્મલ ટ્રાન્સફર હોય તો શું થાય? કોઈ જાતનો ચેન્જ નહીં. સેલેરી એટલી ને એટલી, સ્ટેટસ એટલું ને એટલું, એમાં કોઈ ચેન્જ નહીં. એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકી દે. સમજો કે ભાવનગરમાં કંપની છે અને બરોડામાં પણ બ્રાન્ચ છે, સુરતમાં પણ બ્રાન્ચ છે. હવે બરોડા બ્રાન્ચની અંદર એમ્પ્લોયની જરૂર છે તો એ લોકો શું કરે? ભાવનગરના જે એક્સેસ એમ્પ્લોય હોય ને અહીંયાથી ને બરોડા ટ્રાન્સફર કરી દે. તો એની સેલેરીમાં ને એમાં વધારો થાય નહીં. બીજું છે ટ્રાન્સફર વિથ પ્રમોશન. તો એમાં થાય કેમ કે વિથ પ્રમોશન છે એટલે નવી જગ્યાએ જશે તો ત્યાં એનું સ્ટેટસ પણ અપર હશે અને સેલેરી પણ અપર થઈ જશે. એટલે આ બંને પોઈન્ટને કન્સિડર કરી સૌથી પહેલાં આપણે મિનિંગ ઓફ ટ્રાન્સફર જોઈએ. તો ધ ફંક્શન ઓફ HR મેનેજર is to get employees, assign them work according to their abilities, to train them and to retain them. આ એક આખું હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટનું મેઇન ફંક્શન શું છે એ તમને સમજાય. કોઈ પણ કંપનીમાં HR ડિપાર્ટમેન્ટ છે એ બહુ અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ ધરાવતું હોય છે. કેમ કે એના બેઝ પરથી જ નક્કી થાય કે કેવા કેવા એમ્પ્લોઈઝ ક્યારે કઈ રીતના એ લોકો રિટેઇન કરશે અથવા તો લેશે. તો ધ ફંક્શન ઓફ HR મેનેજર એટલે કે જે હ્યુમન રિસોર્સનો જે મેઇન મેનેજર છે, જે આખું ડિપાર્ટમેન્ટ સંભાળે છે, એનું સૌથી પહેલું વર્ક છે ગેટ એમ્પ્લોઈઝ એટલે કે એડવર્ટિઝમેન્ટ આપવી, રિક્રુટમેન્ટ પ્રોસેસ શરૂ કરવી. એક વખત આપણને આપણી નીડ પ્રમાણેની જે બધી એપ્લિકેશન્સ મળી હોય પછી એમના માટે રિટર્ન એક્ઝામિનેશન, પર્સનલ ઇન્ટરવ્યૂ બધું કન્ડક્ટ કરવું એટલે કે અસાઇન ધેમ વર્ક અકોર્ડિંગ ટુ ધેર એબિલિટીઝ. તો પહેલાં રિક્રુટમેન્ટ થયું, પછી સિલેક્શન થયું. સિલેક્શનમાં આપણે એમની એબિલિટી પ્રમાણેની એને જોબ છે અસાઇન કરી દીધી. ધેન ટ્રેન ધેમ. હવે પછી એ મેં તમને આની પહેલાં પણ સમજાવ્યું કે હંમેશા ફ્રેશર હોય એને ટ્રેનિંગની જરૂર છે એવું નથી. જે લોકો બીજા ઓર્ગેનાઇઝેશનમાંથી આપણા ઓર્ગેનાઇઝેશનમાં આવે છે અને આપણી ઓર્ગેનાઇઝેશનની વર્કિંગ મેથડથી ને ટોટલી અનઅવેર છે, એમને ખબર નથી કે કયું વર્ક કઈ રીતના થતું હોય આ છે, એમને પણ ટ્રેનિંગ કમ્પલસરી આપવી પડે. એટલે સૌથી પહેલાં ગેટ એમ્પ્લોઈઝ, પછી અસાઇન ધેમ વર્ક અકોર્ડિંગ ટુ ધેર એબિલિટીઝ, પછી ટ્રેન ધેમ અને રિટેઇન ધેમ. એ પણ જોવાનું છે કે ટાઈમ ટુ ટાઈમ એમનું પ્રમોશન, ગ્રેડ, પે આ છે જે છે વધતું રહે, જેના લીધે થઈને એ લોકો અત્યારની પ્રેઝન્ટ જોબ છોડી અને બીજે ક્યાંય જવાનું વિચારે નહીં. When an employee is shifted from one place to some other place without any significant change in responsibility, duty, designation, remuneration and skill required is called transfer. તો અહીંયા આગળ આખો મીનિંગ કીધો છે ને when any employee, કોઈ પણ એમ્પ્લોયી છે, is shifted from one place to some other place, બરાબર. એટલે shifted from one place to other place એટલે નોર્મલી ટ્રાન્સફર આવી ગયું, પણ એની સાથે સાથે શું કન્ડિશન કીધી છે? વિધાઉટ એની સિગ્નિફિકન્ટ ચેન્જ ઇન રિસ્પોન્સિબિલિટી એટલે કે અહીંયા જે કામ કરતો હતો એ ત્યાં જઈને કરવાનું છે, કોઈ ફરક નથી. સ્કિલ્સ, અહીંયા જેટલી આવડત હતી એટલી જ આવડતની જરૂર છે. ડ્યુટી, ડેઝિગ્નેશન, ડ્યુટી પણ એટલી નકલી જ રહેશે. ડેઝિગ્નેશન એટલે અહીંયા સિનિયર ક્લર્ક હતો તો ત્યાં પણ સિનિયર ક્લર્ક જ થશે.
એટલે કે ડ્યુટીમાં પણ ચેન્જ નથી, ડેઝિગ્નેશનમાં પણ ચેન્જ નથી. રેમ્યુનરેશન એન્ડ રેમ્યુનરેશન, કેમ કે સ્કિલ આપણે પહેલા જ લઈ લીધી છે. is called transfer. Responsibility same, duty same, designation same, remuneration એટલે salary same અને skills પણ same. પણ મેઇન શું છે? shifted from one place to some other place. એક જગ્યાએથી બીજી એવી જગ્યાએ કે જ્યાંની વધારે જરૂર છે. અહીંયા પોસિબલ છે કે એની જગ્યાએ કોઈ નવી વ્યક્તિ આવશે અથવા તો નીચેવાળો પ્રમોટ થઈને ઉપર આવતો હશે, પણ જે અત્યારે પોઝિશન છે એને વન પ્લેસ ટુ સમ અધર પ્લેસ આપણે શું કરીએ? શિફ્ટ કરીએ છીએ. પણ એની રિસ્પોન્સિબિલિટી, સ્કિલ, ડ્યુટી, ડેઝિગ્નેશન અને રેમ્યુનરેશન અનચેન્જ રહેશે, એમાં કોઈ પણ જાતનો ચેન્જ થતો નથી. નેક્સ્ટ પોઈન્ટ, એ ટ્રાન્સફર કેન બી ફ્રોમ વન બ્રાન્ચ ટુ અનધર બ્રાન્ચ ઓર ફ્રોમ વન ડિપાર્ટમેન્ટ ટુ અનધર ડિપાર્ટમેન્ટ. સૌથી પહેલો પોઈન્ટ એવું છે કે એક બ્રાન્ચથી બીજી બ્રાન્ચ. સમજો કે ભાવનગરની અંદર કોઈ એક સ્પેસિફિક બેંકની 5 કે 6 બ્રાન્ચ છે, તો એ શું કરશે કે એક બ્રાન્ચમાં એમ્પ્લોયીની જ્યારે વધારો હશે તો એ એમ્પ્લોઈઝને બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દેશે. પેલી વ્યક્તિ આ બ્રાન્ચમાં જે વર્ક કરતી હતી સેમ વર્ક ત્યાં જઈને કરવાનું, એમાં કોઈ ચેન્જ નથી. અહીંયા જે ડ્યુટી હતી એ સેમ ડ્યુટી છે, અહીંયા જે એની પોઝિશન ડેઝિગ્નેશન હતું એ સેમ પોઝિશન છે, અહીંયા જે રિસ્પોન્સિબિલિટી હતી, અહીંયા જે સેલરી હતી અને અહીંયા જે સ્કિલ જરૂરી હતી સેમ વસ્તુ નવી જગ્યાએ જવી. એટલે એક બ્રાન્ચથી બીજી બ્રાન્ચમાં પણ શિફ્ટ થઈ શકે છે અને એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટ. ક્લર્ક ને એ લોકો હોય કે જે લોકો ક્લેરિકલ વર્ક સાથે એસોસિએટેડ હોય, એમને બહુ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટનું સ્પેસિફિક નોલેજ હોવું અને ડીપ નોલેજ હોવું જરૂરી નથી. એટલા માટે થઈને એને ક્યારેક હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટમાંથી માર્કેટિંગમાં ફેરવવામાં આવે, માર્કેટિંગમાંથી એચઆરમાં ફેરવી દેવામાં આવે. તો પોસિબિલિટી ગમે એની છે કે ટ્રાન્સફર કેન બી ફ્રોમ વન બ્રાન્ચ ટુ અનધર બ્રાન્ચ. ઘણીવાર સિટીની બહાર પણ મોકલે, એવું જરૂરી નથી કે સિટીમાં મોકલે. ઓર ફ્રોમ વન ડિપાર્ટમેન્ટ ટુ અનધર ડિપાર્ટમેન્ટ, અથવા તો એક ડિપાર્ટમેન્ટમાંથી શિફ્ટ કરી અને બીજા ડિપાર્ટમેન્ટ. એમ્પ્લોઈઝ ઇન્ફોર્મ્ડ વેલ ઇન એડવાન્સ regarding the transfer, but in certain essential services transfer is made and implemented immediately. આમ જોવો ને તમે તો જે યંગ એજના એમ્પ્લોઈઝ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન જોઈન કરે ત્યારે એમને ખબર જ હોય કે જ્યારે પણ કોઈક બીજા ડિપાર્ટમેન્ટમાં જરૂર પડશે ને એટલે આ લોકો આપણને હસતા હસતા અહીંથી ત્યાં શિફ્ટ કરી દેશે. કેમ કે યંગ એજ છે, એ બીજી જગ્યાએ જવા માટે થઈને જલ્દી રેડી થઈ જાય છે, ત્યાંના એટમોસ્ફિયરમાં તરત એડજસ્ટ થઈ જાય છે અને એ લોકો સેટઅપ પણ કરી લે છે. પણ જે ઓલ્ડ એજ લોકો છે એ લોકો જલ્દીથી ટ્રાન્સફર છે એ લઈ શકતા નથી. એટલે આમ તો જનરલી કેવું છે કે તમે જ્યારે જોબ જોઈન કરો ને ત્યારે તમને અપોઇન્ટમેન્ટ લેટરમાં જ લખ્યું હોય કે ઇન ફ્યુચર કોર્સ ઓફ ટાઈમ વેન એવર ધ ઓર્ગેનાઇઝેશન ડીમ્ડ ફિટ they may transfer you anywhere. હજી આપણે સ્ટેટ ગવર્મેન્ટની કોઈ પણ જોબ કરતા હોઈએ, એટલે કે ગવર્મેન્ટ જોબ, તો પોસિબલ છે કે આપણને ગુજરાતમાં શિફ્ટ કરે. પણ તમે ઇન્ડિયન રેલવે છે, ઇન્ડિયન પોસ્ટ છે, એવી રીતના કોઈ જગ્યાએ જોબ કરતા હો તો પોસિબલ છે કે એ લોકો તમને આઉટ ઓફ સ્ટેટમાં પણ ટ્રાન્સફર કરી શકે છે. પણ એક પોઈન્ટ એવો છે કે તમને ટ્રાન્સફર કરે ને એ પહેલાં વેલ ઇન એડવાન્સમાં તમને ઇન્ફોર્મ કરવામાં આવે કે 3 મહિના પછી તમારું ટ્રાન્સફર આવશે કે મહિના પછી આવશે. એટલે તમે મેન્ટલી અને ફિઝિકલી પ્રિપેર રહી શકો, તમે તમારું બધું પ્લાનિંગ કરી શકો. એટલે શું કીધું? એમ્પ્લોયી ઇઝ ઇન્ફોર્મ્ડ વેલ ઇન એડવાન્સ રિગાર્ડિંગ ધ ટ્રાન્સફર. ટ્રાન્સફર માટે થઈને એમ્પ્લોયીને બહુ એડવાન્સમાં ઇન્ફોર્મેશન આપી દીધી હોય છે. બટ ઇન સર્ટેન એસેન્શિયલ સર્વિસીસ, જેમ કે હમણાં જુઓ તમે તો કોવિડ, તો આ કોવિડના કેસની અંદર ભાવનગરની આજુબાજુના જે બધા નાના પેલા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર્સ હોય છે, પછી અમુક જે કહીએ ને આપણે તો સિટીના હેલ્થ સેન્ટર હોય, અર્બન હેલ્થ સેન્ટર હોય,
રૂરલ હેલ્થ સેન્ટર હોય એના એમ્પ્લોઈઝને એ લોકોએ ઇમિડિયેટ ઇફેક્ટથી ને આવી રીતના COVID-19ના કેસમાં ટ્રાન્સફર કરી દીધા હોય. તો એને શું કીધું કે ઇન સર્ટેન એસેન્શિયલ સર્વિસીસ, અમુક જે એસેન્શિયલ સર્વિસ છે જેમ કે મેડિકલ છે, પછી એજ્યુકેશન છે એને રિલેટેડ હોય, પછી કોઈ સોશિયલ સર્વિસ રિલેટેડ એક્ટિવિટી હોય, કોઈ એડમિનિસ્ટ્રેટિવ રિલેટેડ એક્ટિવિટી હોય, તો એમને વેલ ઇન એડવાન્સમાં ઇન્ફોર્મ કર્યા વગર ઇમિડિયેટ ઇફેક્ટથી ટ્રાન્સફર કરી દેવું. હવે ધારો કે કોઈક બીજા ડિપાર્ટમેન્ટની અંદર અથવા તો કોઈક બ્રાન્ચમાં કોઈકની સડન ડેથ થઈ ગઈ અને હજી બ્રાન્ચમાં બધા ન્યૂ એમ્પ્લોઈઝ છે અને એ બધા એટલા બધા કેપેબલ નથી કે અહીંયા આગળ આખું આ માણસ ન હોય ત્યારે આખી એક્ટિવિટી બધી મેનેજ કરી શકે, તો શું કરવાનું? તો કમ્પલસરી બીજી બ્રાન્ચમાંથી ઇમિડિયેટલી એ વ્યક્તિને ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સો હિયર વિથ ધીસ મિનિંગ ઓફ ટ્રાન્સફર વી આર કન્ક્લુડિંગ ટુડેઝ સેશન. કેમ કે ઓબ્જેક્ટિવ અને મોડેલ લેટર છે એ ટાઈમ ઘણો લઈ લેશે, એ આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરશું. આજના સેશનમાં આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું મિનિંગ ઓફ પ્રમોશનથી, એના રીઝન્સ ફોર પ્રમોશન જોયા, એના મોડેલ લેટર હતું એ જોયું અને મિનિંગ ઓફ ટ્રાન્સફર જોયું. તમારું આજનું હોમવર્ક છે એ પ્રમોશનનું મિનિંગ, રીઝન્સ અને મોડેલ લેટર્સ વન ટાઈમ. આ સિવાય પ્રમોશન રિલેટેડ જો કોઈ પણ બીજો લેટર એક્સરસાઇઝમાં હોય તો એ પણ પ્રેક્ટિસ માટે થઈને તમારે હોમવર્કની સાથે સાથે લખી અને સબમિટ કરવાનો છે. એટલે હોમવર્ક શું થયું? તો કે મિનિંગ, રીઝન્સ એન્ડ મોડેલ લેટર ઓફ પ્રમોશન વન ટાઈમ અને એક્સરસાઇઝમાંથી ને જે પણ પ્રમોશન રિલેટેડ લેટર હોય એ હજી એક વખત લખી અને પછી સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં સબમિટ કરવાનું રહેશે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ઈચ એન્ડ એવરીથિંગ વેરી ક્લિયરલી. હવે આપણે જોઈએ તો આપણે હવે ટ્રાન્સફરમાં ઓબ્જેક્ટિવ્સ, એનો મોડેલ લેટર, ડિમોશન, એના સર્કમસ્ટન્સીસ અને એનો મોડેલ લેટર, કમ્પ્લીશન ઓફ સર્વિસ, એમાં ડિસમિશલ ઓફ એમ્પ્લોયી, રેઝિગ્નેશન અને એના મોડેલ લેટર, આટલી વસ્તુ બાકી છે જે મોસ્ટ પ્રોબેબલી હવે નેક્સ્ટ 2 સેશન્સમાં આપણે બધું કવર કરી લઈશું. અને એ કર્યા પછી આપણું જે ચેપ્ટર નંબર 3 છે એ આપણે કન્ક્લુડ કરી અને પછી આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસના એટલે કે પાર્ટ 2ના નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધશું. આઈ હોપ કે તમને હોમવર્ક આખું સમજાઈ ગયું છે અને આજનું સેશન પણ છે એ તમને ક્લિયરલી સમજાણું હોય. ડાઉટ, ડિફિકલ્ટીસ હોય તો તમે ગમે ત્યારે મને પૂછી શકો છો, હું તમને એનો જે સોલ્યુશન છે એ કરી આપીશ. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ ક્લાસ.